નમસ્કાર, હું હર્ષદસિંહ ઝાલા, ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. હમણાં થોડા દિવસ પહેલા મેં કલેક્ટર સાહેબને ગોંડલ રાજકોટ જિલ્લામાં ચાલતા દસ્તક અને બાયોફ્યુલ વેચતા પંપ વિશે એક ફરિયાદ કરેલી કે આ દસ્તકમાં અમુક અમને ફરિયાદ મળી કે એના ડોક્યુમેન્ટમાં કંઈ ગડબડ છે અથવા બંને પંપમાં જે માન્યતા પ્રાપ્ત એ લોકો કહે છે બાયોફ્યુલ એ વેચાય છે કે એની જગ્યાએ કોઈ ગુજરાત સરકાર દ્વારા પ્રતિબંધિત એલડીઓ, એમએચઓ એવા કોઈ ઈંધણ વેચાય છે. તો એના અનુસંધાને મને દસ્તકના નિર્દેશક ચિંતન જૈન સાહેબે એક વિડીયો બનાવીને એવું કીધું કે તમે હાઈકોર્ટનું અને અમારી કંપનીનું અપમાન કરો છો. તો એમને કહેવા માગું છું કે અમે કોર્ટ અને કાયદાને પૂરેપૂરું સન્માન આપીએ છીએ. એટલા માટે અમે ફરિયાદ કરી છે કલેક્ટર સાહેબને કે તમે તપાસ કરો, કારણ કે અમારી પાસે એવી સત્તા નથી કે અમે તપાસ કરીએ કે બાકી અમને તો ફરિયાદ મળી છે કે આમાં કઈ કઈ ગડબડું ચાલે છે. અને એ અનુસંધાને ફરિયાદ કરી. અને બીજી વાત કે તમારી વેબસાઇટમાં, દસ્તકની વેબસાઇટમાં દર્શાવ્યું છે કે આમાં કઈ કઈ ધારાધોરણના નીતિ નિયમોના પાલન કરવા પડે, મેકેનિઝમ શું જોઈએ તમારો પંપ ખોલવા માટે, એના માટે અંદાજિત 25 લાખનો ખર્ચો થાય. તો આ તમને એક ફોટો બતાવું જે ગોંડલ તાલુકાનો જ છે, દસ્તક બાયોફ્યુલનો પંપનો, બરોબર છે. હવે આ ફોટામાં જોઈને તમને એવું લાગે છે કે આમાં કોઈ નીતિ નિયમોનું પાલન કર્યું હોય કે ધારાધોરણ પ્રમાણે આવેલું હોય. અને બીજી વાત, મોદી સાહેબનો ઓળો મોટો ફોટો મારી દીધો છે. તો મોદી સાહેબ શું આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે કે પછી મોદી સાહેબનો ફોટો મારીને અધિકારીઓને ડરાવવાનો પ્રયાસ છે કે ત્યાં કોઈ તપાસ કરવા ન ચાલે કે ત્યાં શું ગડબડ ઘોટાળા ચાલી રહ્યા છે, બરોબર. એટલા માટે અમે તંત્રને વિનંતી કરી છે કે આમાં તપાસ કરો. બાકી તો અમને તો જાણ છે જ કે એમએચઓ કચ્છમાંથી ક્યાં સપ્લાય થાય છે, એલડીઓ સૌરાષ્ટ્રમાંથી સપ્લાય થાય છે અને એના વેચાણ થાય છે અને કેવું સેટિંગ હાલે છે તંત્ર સાથે. અને એના આધાર પુરાવા અડધા તો અમારી પાસે છે ને અડધા સમયમાં આવી જશે. અને એ અનુસંધાને અમે જ્યાં જ્યાં યોગ્ય જગ્યાએ કોર્ટ હોય કે તંત્ર હોય ત્યાં ફરિયાદ કરવાની છે, ફરિયાદ પણ કરશું અને આ મુદ્દાને અમે આગળ લઈ જશું. આ વિડીયો મારફતે એટલું જ કહેવા માગું છું કે તંત્ર આની યોગ્ય તપાસ કરે અને જે ગડબડ ઘોટાળો ચાલતો હોય આખી ચેન સિસ્ટમ એને પકડે. નમસ્કાર, જય હિન્દ.